हेलो केम छो बधा मजामां छो ने। 12 कॉमर्सना श्री मारुति विद्या मंदिरना विद्यार्थीओनुं आजना आपणा लेक्चरमां हार्दिक स्वागत छे। आज आपणे लई रह्या छीए चेप्टर नंबर 10, जेमांथी पार्ट 1 तमने मैं मोकली आप्यो छे। पार्ट 2 आपणे मोकल्यो हतो पण तेमां वॉइसनो प्रॉब्लेम हतो, एवी कम्प्लेन होवाने लीधे आजे आपणे पार्ट 2 फरीथी बनावीने मोकली रह्या छीए। पार्ट 1 में आपणे एनो अर्थ अने व्याख्याओ सुधीनो अभ्यास कर्यो हतो। हवे पार्ट 2 में बजार प्रक्रियाना कार्यो तेना विषयनी आपणे चर्चा करीशुं। तो बजार प्रक्रियाना कार्यो जे छे फंक्शन्स ऑफ मार्केटिंग प्रोसेस, तो एने आपणे बजार प्रक्रियाना कार्यो विषे ओळखीए छीए। आ बजार प्रक्रियाना जे कार्यो छे एमां अलग अलग कार्यो जे छे ए कार्य प्रमाणे बजार प्रक्रियामां कार्य थतुं होय छे। तो एमां पहेલું છે બજારીય સંશોધન, બીજું માલનું એકત્રીકરણ, 3 માલને વપરાશલાયક બનાવવો, ચોથું માલનું પ્રમાણીકરણ કરવું અને વર્ગીકરણ કરવું, ચોથું માલ પર નિશાની કરવી, ચોથું માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવું, પાંચમું માલ પર નિશાની કરવી, છઠ્ઠું કિંમત નિર્ધારણ, સાતમું માલનું પેકિંગ, આઠમું માલનો સંગ્રહ, નવમું વાહન વ્યવહાર, 10મું માલનો વીમો, 11મું નાણાકીય વ્યવસ્થા, 12 જાહેરાત, 13 વેચાણ મિત્રની વ્યવસ્થા, 14 વેચાણ અને 15મું વેચાણ પછીની સેવાઓ। મેં તમને વારંવાર કહું છું કે કેટલીક બાબતો છે એમાં તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની હોય છે કે પ્રક્રિયા હોય, વિધિ હોય, તબક્કા હોય, એ તમારે સ્ટેપ બાય સ્ટેપ જ આવવાનું હોય છે। એમાં તમારે ઉપર નીચે કોઈ તબક્કા લખી શકાતા નથી, બરાબર। બાળક પહેલાં બોલવા શીખે છે, પછી દાંત આવે છે, પહેલાં ભાંખોડીએ ચાલે બેસતા શીખે, પછી દોડવા શીખે છે, એમ સ્ટેપ બાય સ્ટેપ વિકાસ હોય છે। તો કાર્યો, પ્રક્રિયા એ બધું કેવું હોય છે? સ્ટેપ બાય સ્ટેપ હોય છે। એમાં પહેલાં માલનું વેચાણ પછીની સેવા ઉપર, પહેલાં વેચાણ પછીની સેવા આપો અને પછી વેચાણ કરો, એવું કોઈ સંજોગોમાં શક્ય ન બની શકે। અને એટલા માટે આ આખી જે પ્રોસિજર છે એને ક્રમશઃ પૂર્ણ કરવામાં આવે છે। એટલે અહીંયા તમારે એનું સૂત્ર બનાવી લેવાનું। મેં વારંવાર તમને સમજાવ્યું છે, ઘણી બધી વખત મેં તમને કીધું છે, વિડીયોમાં પણ તમને જણાવ્યું છે કે તમે કેવી રીતે સૂત્ર બનાવી શકો, બરાબર। સન, એ, વ, પ્ર, ની, કિંગ, પે, એવી રીતે તમે એક એક અક્ષર લઈને તમે સૂત્ર બનાવી શકો છો। પહેલાં તો આખી પ્રોસેસ છે ને તમારા મગજમાં બેસાડી દેવાની છે, જેને લીધે થઈને તમને એક પછી એક તરત જ વસ્તુ ખ્યાલ આવતી જાય કે બજારનું સંશોધન કર્યા પછી માલનું એકત્રીકરણ કરવાનું હોય। માલનું એકત્રીકરણ કર્યા પછી એને પહેલાં વપરાશલાયક બનાવવો પડે। આપણે જે રીતે માલ આપણી પાસે એકઠો કરીએ છીએ એ સીધો વપરાશમાં લઈ શકાય તેવો હોતો નથી, અને એટલા માટે તેને વપરાશલાયક બનાવવો પડે છે। તો આવી રીતે અલગ અલગ પ્રકારના જુદા જુદા જે કાર્યો છે એ ક્રમશઃ એક પછી એક શરૂ રહેતા હોય છે। એટલા માટે તમારે તેને આ જે ક્રમ છે એ તોડ્યા વિના તેના કાર્યો લખવાના છે, અને 15 કાર્યો તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે। તો એમાંથી પહેલું લઈએ બજારીય સંશોધન। તો પહેલું કાર્ય જે છે, તો હવે બજારના જે કાર્યો છે એમાં પહેલું કાર્ય જે છે બજારીય સંશોધન, એના વિશેની આપણે ચર્ચા કરીએ। માર્કેટિંગ કાર્યોમાં બજાર સંશોધન એ પ્રથમ કાર્ય છે, સૌથી પહેલું કાર્ય છે બજાર સંશોધન। આમ સરળ રીતે કહીએ તો જે આ બજારના કાર્યોની જે પ્રક્રિયા છે એની અંદર બજાર પ્રક્રિયામાં આ કાર્યમાં ગ્રાહકો વિશે માહિતી મેળવવામાં આવે છે, તેમની પસંદગી, તેમની અભિરુચિ, તેમની ટેવ, આ બધી વિશે બધી જે કંઈ પણ બાબતો છે એના વિશેની માહિતી મેળવવામાં આવે છે। હાલના સમયની અંદર જોઈએ તો પ્રવર્તમાન સમયમાં ભવિષ્યની માંગની અપેક્ષાએ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે। આપણને ખ્યાલ જ છે કે ભવિષ્યમાં કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ રહેશે એને લક્ષ્યમાં રાખીને ઉત્પાદન કરવામાં આવે છે। દાખલા તરીકે તહેવાર હોય તો તહેવારની અંદર હવે ઉત્તરાયણ આવવાની છે, તો અત્યારે પતંગ, પછી દોરી, એવા બધાનું ઉત્પાદન થતું હોય કે જેને લીધે થઈને આપણને ખબર છે કે આ સમયગાળા દરમિયાન આ વસ્તુઓની ડિમાન્ડ રહેવાની છે। તહેવાર આવતા હોય, દાખલા તરીકે દિવાળી, તો ફટાકડા, નવા વસ્ત્રો, મીઠાઈ, એને લક્ષીને ઉત્પાદન થતું હોય છે।
શણગારની વસ્તુઓ, ઘર હોમ ડેકોરેશનની વસ્તુઓ, ક્રિસમસ હોય તો ક્રિસમસ ટ્રી ને એ બધી વસ્તુઓ, ટૂંકમાં એવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન થાય છે કે જે ભવિષ્યમાં માંગ થવાની હોય છે, એટલી અપેક્ષા રાખીને એનું ઉત્પાદન થતું હોય છે. અને ત્યારે કેટલાક જોખમો પણ રહેલા છે, કારણ કે જે પ્રમાણે ઉત્પાદન કરવામાં આવે છે એ અપેક્ષા પ્રમાણે ઉત્પાદન કર્યા પછી એવી જ રીતે વેચાણ થશે અથવા એટલું જ વેચાણ થશે એ કહેવું અશક્ય છે. અને એટલા માટે તેમાં ઘણા બધા જોખમો રહેલા હોય છે. દાખલા તરીકે આપણે ઉત્પાદન તો કરી નાખ્યું, પણ વેચાણ થશે કે નહીં થાય, લોકોને, ગ્રાહકોને તે માલ પસંદ પડશે કે નહીં પડે, આવા ઘણા બધા જોખમો છે કે જેને ગ્રાહકો પર ડિપેન્ડ કરે છે. અને એટલા માટે ગ્રાહકોની જાણકારી મેળવવી જરૂરી બની જાય છે. અને ગ્રાહકોની જાણકારી મેળવ્યા પછી તેના આધારે અંદાજ બાંધવામાં આવે છે, અનુમાન કરવામાં આવે છે કે તેની કિંમત, માંગ, હરીફાઈ, આ બધી વસ્તુઓની માહિતી મેળવી અને વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે આ બધી પદ્ધતિઓની માહિતી મેળવવી હોય, આ બધી માહિતી મેળવવી હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. દાખલા તરીકે પ્રશ્નાવલી પદ્ધતિ, એટલે કે ક્વેશ્ચનિયર, એક પછી એક પ્રશ્નો પૂછાતા જાય છે, એનો હા કે નામાં જવાબ આપવાનો હોય છે. પછી નમૂના પદ્ધતિ, જેને આપણે મફતમાં નમૂના તરીકે વહેંચવામાં આવે છે અને એ નમૂના તરીકે આપેલ વસ્તુ ગ્રાહકો તેનો ઉપયોગ કરે અને પછી તેને ખરીદવાની હિમાયત કરતા હોય છે. તો આવી રીતે પહેલું કાર્ય છે બજારનું સંશોધન. ત્યાર પછીનું બીજું કાર્ય છે માલનું એકત્રીકરણ. ઘણીવાર માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય છે અને ઘણીવાર શું કામ જનરલી એવું બનતું હોય છે કે જુદા જુદા વિસ્તારોમાં માલનું ઉત્પાદન થતું હોય છે. ત્યારે માલને કોઈ એક મધ્ય સ્થળે એકઠો કરવો જરૂરી બની જાય છે. દાખલા તરીકે ઓઇલ મિલ હોય તો ત્યાં સિંગ તેલ કાઢવામાં આવે છે, પણ ખેતરો તો જુદી જુદી જગ્યાએ છે કે જ્યાં મગફળીનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આ જુદી જુદી જગ્યાએથી મગફળી ખરીદીને પછી જે ઓઇલ મિલ હોય ત્યાં સુધી તેને લાવવી પડે, ત્યાં એનો માલ સામાન એકઠો કરવો પડે. કારણ કે ઓઇલ મિલ એક વખત એની પ્રોસિજર શરૂ કર્યા પછી કંઈ બંધ નથી કરી દેતી કે સિઝનમાં એમ સિંગનું પિલિંગ કરે અને ઓઇલ કાઢે, બાકીના દિવસોમાં એ તેલ નહીં કાઢે, એવું નથી બનતું. એ સતત અને સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે. અને એટલા માટે જુદા જુદા સ્થળોથી તે એના ઉત્પાદનનું જે મધ્ય સ્થળ હોય છે, જે નજીક પડે એવી જગ્યાએ એની સ્થાપના કરવામાં આવી હોય છે કે બધી બાજુથી તે સુટેબલ રહે. તો તેવી જગ્યાએ તે માલ સામાન એકઠો કરવામાં આવે છે. તો આને માલનું એકત્રીકરણ કહેવાય. એકત્ર કરવામાં આવે છે જુદા જુદા વિસ્તારોમાંથી. દાખલા તરીકે ઊટીમાં ચાની કંપની હોય જે ચાનું ઉત્પાદન કરે છે, તો ઊટીના બીજા વિસ્તારો છે, જે ઠંડા વિસ્તારો છે, જમ્મુ, કાશ્મીર, જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં ચાનું ઉત્પાદન થાય છે ત્યાંથી તેણે જે કાચા માલ તરીકે ચાની પાંદડીઓનો જે ઉપયોગ થાય છે એના ઉત્પાદિત એકમ સુધી મંગાવવાની અને ત્યાં એકઠી કરવાની, એના પર પ્રોસેસ થયા કરે, પણ કાચો માલ સામાન તેણે એકત્ર કરવો પડે, માટે તેને એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વાર ઉત્પાદકો છૂટાછવાયા હોય છે, જુદા જુદા સ્થળે વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે. વળી વસ્તુનું ઉત્પાદન મોસમી પણ હોય એવું પણ બને છે, કારણ કે સિઝન પ્રમાણે જ વસ્તુનું ઉત્પાદન થતું હોય. દાખલા તરીકે અનાજ, મસાલા, આ બધી વસ્તુઓનું ઉત્પાદન અમુક સિઝનમાં જ થતું હોય છે અને નાના પાયા પર થતું હોય છે. નાના નાના ખેતરોની અંદર જુદા જુદા જે એના માલિકો હોય એના દ્વારા, એ ખેડૂતો દ્વારા તેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. તો આવી રીતે ઉત્પાદિત થયેલ માલ ઉપર પ્રક્રિયા કરવી જરૂરી બની જાય છે અને ત્યારે માલનું એકત્રીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું છે માલને વપરાશ લાયક બનાવવો. ઘણીવાર માલને વપરાશ લાયક બનાવવા માટે એના પર જરૂરી પ્રક્રિયા કરવી પડે છે. એ સીધો આપણે વપરાશમાં લઈ શકાતો નથી. દાખલા તરીકે મગફળીનું ઉત્પાદન, તો મગફળી ખેતરમાંથી ખેંચીને આપણે કાઢી નાખી પછી સીધી જ આપણે ઉપયોગમાં નથી લેતા. એમાં એના ખોખામાંથી સિંગ અલગ પાડવામાં આવે છે. પછી તમે સિંગનો ઉપયોગ કરી શકો, સિંગની જુદી જુદી વેરાયટીઝનો ઉપયોગ કરી શકો, એના તેલનો ઉપયોગ કરી શકો. તો આ એને વપરાશ લાયક બનાવવા માટેની પ્રક્રિયા છે. તો સામાન્ય રીતે જ્યાં કાચા માલનો સંગ્રહ કરવામાં આવતો હોય ત્યાં જ આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે કે જેથી માલને વપરાશ યોગ્ય બનાવી શકાય, સીધો જ વપરાશમાં લઈ શકાય તેવા પ્રકારનું. બીજું એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે ઘઉં. તો ખેતરમાં ઘઉંનું ઉત્પાદન થાય છે, પણ એ ઘઉંને ઊંબીમાંથી એના દાણા કાઢવાના, અથવા તો ડાંગરનું ઉત્પાદન થયા પછી એમાંથી ચોખા કાઢવાના અને એ ચોખા
લોકો સુધી પહોંચાડવામાં આવે ત્યારે સીધા વપરાશમાં લઈ શકે. તો આવા પ્રકારની જે સામાન્ય પ્રક્રિયાઓ છે, આ બધી પ્રક્રિયાઓ એનું જે સંગ્રહ કરવાનું સ્થાન હોય છે ત્યાં જ લગભગ કરવામાં આવતી હોય છે. પણ જ્યારે તેના પર આવી વપરાશલક્ષી પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે તેની કિંમત વધી જાય છે. શા માટે વધી જાય છે? કારણ કે આ પ્રોસેસ કરવાનો પણ ખર્ચ લાગે છે. ઉત્પાદિત સ્થળે જ્યાં જુદા જુદા ખેતરોમાં કે જે જગ્યાઓ પર નાના નાના જથ્થામાં ઉત્પાદન થતું હોય ત્યાંથી તેને લાવવામાં આવે છે, તો લાવવાનો પણ ખર્ચ લાગે છે. તો આવી રીતે ગ્રાહકની જરૂરિયાત મુજબ જ પ્રક્રિયા કરવામાં આવે તે જોવું પણ જરૂરી છે. દાખલા તરીકે અનાજની સાફસૂફી કરવી, ફળ હોય તો ઉતારીને સીધા ઝાડ પરથી, વૃક્ષો પરથી ઉતારીને સીધા લઈ આવવામાં આવે તો એવા ફળ આપણે સીધા વપરાશમાં નથી લઈ શકતા. અને એટલા માટે જુઓ, આપણને ફળ રાઈપ ફ્રૂટ્સ મળે છે, પાકી ગયેલા, પકવીને પછી આપણા સુધી પહોંચાડવામાં આવે છે. તો આ બધી જે પ્રવૃત્તિ છે, એટલે કે માલને વપરાશલાયક બનાવવાનું કાર્ય એ કરવામાં આવે છે. ત્યાર પછી ચોથું છે એ છે માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. માલનું પ્રમાણીકરણ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના ધારાધોરણો નક્કી કરવામાં આવે છે. એક ચોક્કસ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે. માલ માટેના ધારાધોરણોમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાનમાં લેવામાં આવે છે? તો તેનું કદ, રંગ, રૂપ, ગંધ, સ્વાદ, તેના પોષક તત્વો, આ બધામાંથી કોઈ પણ હોઈ શકે અથવા બધા જ હોઈ શકે. તો આ એના ધારાધોરણો છે. ઘણી પેદાશમાં સરકારી પ્રમાણીકરણ પણ જરૂરી બને છે. અને એટલે તમે જુઓ, તમે અલગ અલગ પ્રકારના જે પેકેટ્સ વાપરો છો ને, દાખલા તરીકે ફૂડ પેકેટ્સ, તમે નાસ્તોને એવું બધું કરતા હોવ છો, તો એના પર એક ચોરસ ખાનામાં રેડ અથવા ગ્રીનથી ટપકું કરેલું હોય છે. પછી એગ માર્ક આપેલો હોય છે. પછી જો ઘરેણાને એવું બધું હોય તો એના પર ISIની નિશાની આપેલી હોય છે. આ ટૂંકમાં ઇલેક્ટ્રિક આઇટમ હોય, પછી સોના ચાંદીની આઇટમ હોય કે ખાવાની વસ્તુઓ હોય, એ સરકાર દ્વારા પ્રમાણિત થયેલી છે. એણે નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણેનું જ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરવામાં આવેલો છે અને તે વપરાશ કરવાને લાયક છે એ વાતનું પ્રમાણપત્ર છે એ આ નિશાની. અને એટલા માટે સરકાર દ્વારા તે નક્કી કરવામાં આવતું હોય છે. તો આવું પ્રમાણીકરણ ઘણી બધી વખત ઘણી બધી પ્રવૃત્તિઓમાં, તે કેટલી બધી વસ્તુઓમાં તે જરૂરી બની જતું હોય છે. વર્ગીકરણનું કાર્ય પ્રમાણીકરણની સાથે જ કરી દેવામાં આવે છે. કારણ કે વર્ગીકરણ કોને કહેવાય? જુદા જુદા વક્કલ પાડવામાં આવે તો જુદી જુદી ગુણવત્તાવાળો માલ સામાન અલગ કરવામાં આવે એને વર્ગીકરણ કહેવાય. તમે બધા ખેતી સાથે સંકળાયેલા છો એટલે આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ડુંગળી. તો ડુંગળીમાં લાલ ડુંગળી, સફેદ ડુંગળી, પછી ઓરેન્જ કલરના પાતળા પાનવાળી ડુંગળી, એ અલગ અલગ પ્રકારની ડુંગળી આવે છે. તો સ્વાભાવિક છે એના વક્કલ અને વર્ગ અલગ અલગ છે, તો પ્રાઇઝમાં પણ થોડોક ફરક હોઈ શકે છે. બીજું કે જ્યારે ડુંગળી પાકી જાય પછી તમે ખેતરમાંથી બહાર કાઢો છો ત્યારે જુદા જુદા ગુણવત્તાવાળી ડુંગળી અલગ કરવામાં આવે છે. એમાં આખી, મોટી, વ્યવસ્થિત રીતે પાકી ગયેલી ડુંગળી અલગ હોય, પછી નાની નાની અલગ હોય, પછી બેગડી જેને કહીએ છીએ, એકસાથે 2 અથવા 3 ડુંગળી જોઈન્ટ હોય એ પાછી અલગ કરી દેવામાં આવે છે. તો આ જે વક્કલ પાડીએ છીએ ને એનું વર્ગીકરણ છે. તો આવી રીતે જુદી જુદી વર્ગીકરણ કરીને જુદા જુદા ગુણવત્તાવાળો માલ અલગ કરવામાં આવે છે. તેથી માલના વર્ગની કિંમત નક્કી થાય છે, બરાબર? કારણ કે જેવી ગુણવત્તા હશે એ પ્રમાણે તેનું કિંમત હશે. ઊંચી ગુણવત્તાવાળો માલ સામાન હોય એની કિંમત થોડીક વધારે ઊંચી હોય, જ્યારે નીચી ગુણવત્તાવાળો માલ સામાન હોય એની કિંમત ઓછી હોય છે. ગ્રાહકો પાસેથી યોગ્ય કિંમત વસૂલી શકાય તેટલા માટે આવી રીતે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. માલના વર્ગીકરણ અને પ્રમાણીકરણના કાર્યને ગ્રાહકોનો પેદાશની ગુણવત્તા ઉપર વિશ્વાસ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એનાથી ગ્રાહકોનો વિશ્વાસ વધે છે. ભલે 5 રૂપિયા કિંમત વધારે આપે છે, પણ એને ખાતરી હોય છે કે બાજુમાં જ પડેલી ડુંગળી કરતાં આ ડુંગળીની ગુણવત્તા વધારે સારી છે. ભારતમાં ખેત પેદાશોનું વર્ગીકરણ કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે. તે અંડરલાઇન કરજો. ભારતમાં ખેત પેદાશનું વર્ગીકરણ કોણ કરે છે એવો પ્રશ્ન પૂછાય છે.
તો કોણ કરે છે? કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે. ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ ભારતમાં પ્રમાણ સંસ્થા BIS કરે છે. તો તે અંડરલાઇન કરો. ઔદ્યોગિકરણનું વર્ગીકરણ, ઔદ્યોગિક વસ્તુઓ જે છે, ઉદ્યોગો દ્વારા જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે તે બધાનું વર્ગીકરણ ભારતની જે પ્રમાણિત સંસ્થા છે BIS એના દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનું પાંચમું છે માલ પર નિશાની કરવી. તો આ નિશાની કરવી એ બહુ જ અગત્યની પ્રક્રિયા છે. નિશાની કરવાથી ઉત્પાદકના માલને હરીફોના એના જેવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરનાર વ્યક્તિઓના માલથી તેને અલગ તારવી શકાય છે. માલ પર નિશાની કરે એ માલ પર મૂકવામાં આવેલી એક વિશિષ્ટ પ્રકારની છાપ છે. ગ્રાહક આ છાપના આધારે જ માલ ઓળખે છે. બરાબર? દાખલા તરીકે વાઘ, બકરી, ચા, તો એના પર છાપ હોય છે કે વાઘ અને બકરી બંને એકસાથે ચા પીતા હોય એવું ચિત્ર. તો ચિત્રના આધારે નક્કી થઈ જાય છે કે આ વાઘ, બકરી, ચા છે. પછી એના માટે તમારે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં કોઈ પણ ફોન્ટ્સમાં લખેલું હોય એ વાંચવાની જરૂરિયાત નથી રહેતી. આપણા દેશની અંદર મોટા ભાગનો વર્ગ અભણ છે અથવા અંગ્રેજી નથી વાંચી શકતો તેવો છે. તો આવા ચિત્ર અથવા નિશાની પરથી એને ખ્યાલ આવી જાય છે. દાખલા તરીકે નિરમા. તો નિરમા પાવડર હોય તો નાની એવી છોકરી કે જે ફ્રોક પહેરેલી એક નાની એવી છોકરી જે એનું ચિત્ર છે તેના પરથી ખ્યાલ આવી જાય છે. એ ફોટા પરથી જ ખબર પડી જાય છે કે આ નિરમા છે. બરાબર? તો આવી રીતે અલગ અલગ ચીજ વસ્તુઓ પર એક ચોક્કસ વિશિષ્ટ પ્રકારની છાપ મૂકવામાં આવે છે. MDH મસાલા. તો MDH મસાલામાં MDH કેપિટલ અક્ષરમાં ત્રણેય અલગ અલગ લખેલું હોય છે. પછી એની સાથે એક દાદાનો ફોટો હોય છે. હવે તો એમ હમણાં જ રિસેન્ટલી જ એમનું નિધન થઈ ગયું. એમની સ્ટોરી પણ બહુ રસપ્રદ છે. બહુ સંઘર્ષ કરીને એમણે આ સંસ્થા ઊભી કરીને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડેલી હતી. એટલે આ એકમના પ્રોગ્રેસમાં તેમનો ખૂબ જ એની સ્થાપનાથી લઈને એના પ્રોગ્રેસ સુધીની એની ખૂબ જ મહેનત રહેલી છે. એ બધી વસ્તુઓ આપણે અત્યારે અભ્યાસલક્ષી નથી એટલે આપણે એની ચર્ચા નથી કરતા. પણ મૂળ કહેવાનો અર્થ એ છે કે એના પર મૂકવામાં આવેલી વિશિષ્ટ છાપ પરથી ગ્રાહક તે માલને ઓળખી શકે છે. અને નિશાની કરેલા માલને કારણે ગ્રાહકો ભળતા માલથી છેતરાતા નથી. અને એટલે તમે જુઓ એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે ને તો પણ એવું લખવામાં આવે છે કે અમારી એવી બીજી કોઈ શાખા પ્રશાખા નથી. કારણ કે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ બજારમાં આવે છે ત્યારે સ્ટાન્ડર્ડ વસ્તુની સાથે સાથે ડુપ્લિકેટ પણ બજારમાં એન્ટર થઈ જ જાય છે. તો એવા પ્રકારની ડુપ્લિકેટ વસ્તુઓ આપીને ગ્રાહકોને છેતરીને તેમની પાસેથી ઊંચી કિંમત વસૂલી લેવામાં ન આવે એટલા માટે જે મૂળ ઉત્પાદકો છે તે આવા પ્રકારની નિશાની કરે છે જેથી કરીને ગ્રાહકો તેમનો માલ આસાનીથી ઓળખી શકે અને તેઓ છેતરાતા પણ અટકે. નિશાની કરેલો માલ હોય તો એની જાહેરાત પણ સરળતાથી થઈ શકે છે. તમને મેં દાદાની વાત કરી, બરાબર, કે એક એજેડ વ્યક્તિ જેનો ફોટો હોય છે તો જોજો ગમે તેવી એડવર્ટાઇઝમેન્ટ હશે ને પણ એ પાછા એડવર્ટાઇઝમાં હશે જ. એવી જ રીતે નિરમાની એડવર્ટાઇઝ હશે તો નાની છોકરીનો ફ્રોકવાળો ફોટો આવશે જ. બરાબર? તો આ બધી વસ્તુઓ દર્શાવે છે કે એ જે નિશાની છે એનો ઉપયોગ કરીને જાહેરાત બનાવવી સરળ બની જાય છે. નિશાની કરેલ માલ જે છે એ ગ્રાહકોમાં પેદાશની જે કંઈ પણ ક્વોલિટી છે, એની ગુણવત્તા છે, એની ખાતરી આપે છે, એનો વિશ્વાસ અપાવે છે. ઘણીવાર ઉત્પાદક પોતાના માલને નામ પણ આપે છે. નંબર 9, જીવરાજ, બરાબર, રિલાયન્સ, અદાણી ગ્રુપ્સ, એવા અલગ અલગ નામ પણ આપે છે જેને બ્રાન્ડ કહેવામાં આવે છે. તો બ્રાન્ડ એટલે શું અથવા બ્રાન્ડિંગ એટલે શું એમ પ્રશ્ન પૂછાય છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે ઉત્પાદક પોતાના માલને જે નામ આપે છે તેને બ્રાન્ડ કહેવામાં આવે છે અને માલ પર જે નિશાની કરવામાં આવે છે તેને આપણે બ્રાન્ડિંગ કહીએ છીએ. એટલે નિશાની કરવાની આખી જે પ્રક્રિયા છે તેને બ્રાન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે બ્રાન્ડમાં શું શું હોઈ શકે? તો બ્રાન્ડમાં નામ હોઈ શકે, બરાબર. તો અલગ અલગ પ્રકારના નામ હોય છે. દરેક એકમ એના પોતાના એક આગવા નામથી જ ઓળખાતું હોય છે. તો એમાં વ્યક્તિઓના નામ પણ હોઈ શકે. દાખલા તરીકે સી સોમાભાઈની ચા, રાજાણી ચા, તો આ એક નામ થયું.
બરાબર. પછી નિશાની હોઈ શકે, જેમ મેં તમને કહ્યું કે MDH કેપિટલ અક્ષરમાં હોય છે. પછી ફોટા ચિત્ર પણ હોઈ શકે. ટૂંકમાં અલગ અલગ પ્રકારની નિશાની પણ હોઈ શકે. દાખલા તરીકે વાઘ અને બકરી સાથે ચા પીતા હોય તેવી નિશાની. પછી નંબર હોઈ શકે, તો નંબરમાં નંબર 9, પછી 555, બરાબર, નંબર 8, આવા અલગ અલગ હાવર્સ 1000, હાવર્સ 5000 આ નંબર છે બધા, તો નંબર પણ હોઈ શકે. ઉત્પાદકનું નામ હોઈ શકે, બરાબર. જે વ્યક્તિ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય તે વ્યક્તિ પોતાનું નામ પણ રાખી શકે છે. અને છેલ્લે ચિત્ર, કોઈ પણ પેકિંગ ઉપર જે ફોટો હોય છે એ ચિત્ર છે, તો આવી રીતે ચિત્ર પણ લઈ શકાય છે. તો નિશાની કરવા માટે અથવા તો બ્રાન્ડિંગ માટે કઈ કઈ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે એમ પૂછાય તો તમારે લખવાનું નામ, નિશાની, નંબર, ઉત્પાદકનું નામ અને ચિત્ર. આ બધી વસ્તુઓનો તેની ઉપર ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. તો આપણે તમને જે વિડીયોની અંદર વોઇસ નહોતો આવતો એમાં 5 કાર્યો જે છે એ મેં કરાવેલા છે. છઠ્ઠું છે કિંમત નિર્ધારણ, એ અલગથી આપણે બીજામાં લીધેલું છે, છતાં પણ અત્યારે કિંમત નિર્ધારણ વિશે થોડીક ચર્ચા આપણે કરી લઈએ છીએ. તો છઠ્ઠું કાર્ય છે કિંમત નિર્ધારણ. ઉત્પાદક પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચ થશે તેનો એક અંદાજ મેળવે છે, કારણ કે એને અંદાજ મેળવવો જરૂરી બને છે, તો જ એ નાણાકીય વ્યવસ્થા કરી શકશે. નાણાકીય વ્યવસ્થા કરશે તો વિના વિઘ્ને તે પોતાની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી શકશે. અને એટલા માટે તે એક ચોક્કસ પ્રકારનો અંદાજ મેળવે છે, જેમાં માલનો ઉત્પાદન ખર્ચ, માલનું પેકિંગ, વીમો, વિતરણ, જાહેરાત વગેરે ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવે છે. સૌથી પહેલો લઈએ ઉત્પાદન ખર્ચ. તો આપણે ખેતીનું ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે ખેતર ખેડવાથી લઈને એમાં વાવણી, લણણી, કાપણી, નીંદણ જે કાંઈ પણ બધા જ પ્રકારના ખર્ચ કર્યા પછી છેલ્લે પાક તૈયાર થાય ત્યાં સુધીનો જે કંઈ પણ ખર્ચ છે બધો શું કહેવાય? ઉત્પાદન ખર્ચ કહેવાય. પછી માલનું પેકિંગ. જુદી જુદા પ્રકારની જુદી જુદી વસ્તુઓ આપણા સુધી પહોંચે છે ત્યારે તેની ગુણવત્તા અને તેનો જથ્થો, તેના ગુણધર્મો એ બધું જળવાઈ રહે એટલા માટે તેને ચોક્કસ પ્રકારનું પેકિંગ આપવામાં આવે છે, તો પેકિંગનો ખર્ચ થાય છે. ત્યાર પછી માલ સામાન. ક્યારેક એવું બને કે આખા વર્ષ દરમિયાન માલ સામાનનું ઉત્પાદન થતું હોય છે, જ્યારે વેચાણ ક્યારેક જ કરવામાં આવતું હોય છે. અને ક્યારેક એવું બને છે કે વેચાણ સતત થતું હોય છે, ઉત્પાદન ક્યારેક જ થતું હોય છે. તો તેવા સંજોગોમાં માલ સામાનનો સંગ્રહ કરવો જરૂરી બની જાય છે. બીજું, સિઝનમાં વસ્તુઓનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં હોય છે ત્યારે તેવા સંજોગોમાં તે જ વખતે બધો જ માલ સામાન વેચાઈ જતો નથી, ત્યારે પણ સંગ્રહ કરવો પડે છે. તો સંગ્રહિત માલને નુકસાન ન પહોંચે એ જોખમને પહોંચી વળવા માટે વીમો ઉતરાવવામાં આવે છે. બીજું કે અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે છે એના વપરાશ કરનારાઓ પણ ચોક્કસ પ્રકારના છે, તે જુદી જુદી જગ્યાએ વસતા હોય છે. તો તેવા સંજોગોમાં તેઓ સુધી માલ સામાન પહોંચાડવા માટે વાહન વ્યવહારની સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરમિયાન ખૂબ દૂર દૂરના સ્થળો પર ઉત્પાદિત થયેલ માલ સામાન વપરાશકર્તાઓ સુધી પહોંચાડવા માટે ચોક્કસ અંતર કાપવું પડે છે, અને એ દરમિયાન તેણે ઘણા બધા જોખમોનો સામનો કરવો પડે છે. તો ત્યારે તેનો માલ લૂંટાઈ જાય, ચોરાઈ જાય, બગડી જાય, અકસ્માત થાય, તો આવા કોઈપણ પ્રકારના નુકસાન થાય તો એ નુકસાન ઉત્પાદકે ભોગવવું પડે છે. તો ત્યારે તેવા સંજોગોમાં તેને આ નુકસાન સામે રક્ષણ મેળવવા માટે વીમો ઉતરાવવામાં આવે છે. અને એણે જે ઉત્પાદિત કરેલો માલ લોકો તેને જાણે, જોવે, સમજે તો તેની ખરીદી કરશે ને, એટલા માટે તે જાહેરાત કરે છે. તો આ બધા પ્રકારના ખર્ચનો સમાવેશ તેની અંદર કરવામાં આવે છે. જરૂરી આ જે પડતર જે નક્કી કરવામાં આવે એમાં જરૂરી નફાની રકમ ઉમેરીને તેની વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. કિંમત નિર્ધારણ કરે છે ત્યારે વસ્તુની માંગ અને હરીફોની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. લોકો કેવા પ્રકારની કેટલા પ્રમાણમાં માંગ કરી રહ્યા છે અને તેવા જ પ્રકારની કઈ ચીજ વસ્તુઓ બજારમાં છે તે પણ ધ્યાનમાં લેવામાં આવે છે. પેકિંગ પહેલાં કિંમત નિર્ધારણ એટલા માટે જરૂરી છે કે કાયદા અનુસાર પેકિંગ પર કિંમત છાપવી ફરજિયાત છે. તો તે અંડરલાઇન કરજો, બરાબર છે. હવે પછીનો ત્રીજો જે વિડીયો છે એ તમને એનો આપણે ત્રીજા પાર્ટની અંદર બજાર પ્રક્રિયાના એ પછીના કાર્યો આપણે તેની અંદર સમાવિષ્ટ કરી લઈશું.